નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતના બનાસકાંઠાની અંદર, ડીસાની અંદર તેમજ મિત્રો ખાસ કરીને સાબરકાંઠાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ છે વહેલી સવારથી અને ગઈકાલે મોડી રાત્રે પડ્યો છે। આ સિવાય જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર પણ મિત્રો 5 ઇંચ વરસાદ છે પડવાને કારણે મિત્રો જૂનાગઢની અંદર નદીઓ વહેતી થઈ ગઈ છે। આ સિવાય મિત્રો બનાસકાંઠાના ડીસાની અંદર 6 ઇંચ વરસાદ પડવાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે। તો સાથે સાથે રાજસ્થાનના જોધપુરની અંદર પણ અતિ ભારે વરસાદ પડ્યો છે। આપણે વાત કરી હતી કે સિસ્ટમ છે એ આખી મિત્રો રાજસ્થાન ઉપર હશે। અહીંયા તમે જોઈશું આખી સિસ્ટમ છે રાજસ્થાન ઉપર છે અને તેની હિસાબે રાજસ્થાનના જોધપુરની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને આ સિટીની અંદર જળબંબાકારની સ્થિતિ છે સર્જાઈ ચૂકી છે। એ તમે લાઈવ પણ જોઈ શકો છો અને આ સિસ્ટમ મિત્રો હવે ગુજરાત ઉપર આવી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે પડવાનો છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અંબાલાલ પટેલે પણ મિત્રો આ મહિનાના અંતની અંદર એટલે કે જુલાઈ મહિનાના અંતની અંદર ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ આગામી 24 કલાક ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે। સાથે સાથે જો વાત કરીએ તો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર આવવાને કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડશે। હવામાન વિભાગનો મેપ પણ અહીંયા તમે જોઈ શકો છો। હવામાન વિભાગે પણ મિત્રો 4 દિવસથી ભારે વરસાદનું એલર્ટ છે એ આપી દીધું છે, એટલે કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદનું જોર છે એ કાયમ રહેવાનું છે, એટલે કે હજી પણ મિત્રો ભારે વરસાદની ખૂબ જ આગાહી છે। તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌપ્રથમ આપણે મિત્રો વાત કરીએ કે જે મિત્રો સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો હાલ અહીંયા તમે જે બ્લુ કલરનો ભાગ જોઈ શકો છો, આ બ્લુ કલરનો જ્યાં ભાગ છે તે ભાગોની ઉપર હાલ મિત્રો આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે। અહીંયા તમે જોઈ શકો જેસલમેર, બીકાનેર, જોધપુર, બાવર, જયપુર છે, કોટા છે, ઝાંસી, આગ્રા, ઉદયપુર છે, કોડ છે, તેમજ ગુજરાતની અંદર વાત કરીએ તો હાલ મિત્રો સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના મધ્ય એટલે કે રાજસ્થાન ની સાથે સાથે ગુજરાતની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે, એટલે કે ઉત્તર ગુજરાત છે, સુરેન્દ્રનગર, રાજકોટ છે, બોટાદ છે, ભાવનગરના જિલ્લો છે, મોરબી છે, તો આ ભાગોની અંદર તેમજ સાથે સાથે અમદાવાદના ભાગોની અંદર પણ ભારે વરસાદ છે જોવા મળવાનો છે। ધીમે ધીમે સિસ્ટમ મિત્રો મજબૂત બની અને આગળ આવશે। અહીંયા તમે જોઈશું 14 તારીખે આ સિસ્ટમને કારણે ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ એટલી જ મિત્રો આગાહી છે, ખૂબ જ ભારે વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે। અહીં તમે જોઈ શકો છો। જો કે અતિ ભારે વરસાદની આગાહી માત્ર છે ઉત્તર ગુજરાતની અંદર છે। 15 તારીખની આગાહી પણ જોઈ શકો છો। 15 તારીખે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર મિત્રો સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે તેની અસર છે થોડી ઘણી રહેશે અને ગુજરાતની અંદર વરસાદી માહોલ ચાલુ રહેશે। સાથે સાથે આ સિસ્ટમ છે પાકિસ્તાન તરફ વધારે ખેંચાય છે અને ત્યારબાદ મિત્રો નીચેની તરફ આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો 18 અને 19 તારીખની આસપાસ કચ્છની અંદર અને દ્વારકા અને સોમનાથ, દ્વારકાની અંદર પણ મિત્રો સારા વરસાદની આગાહી છે જોવા મળી રહી છે। આ સિવાય તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમની અસર છે એ જોવા મળી રહી છે। અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ જોવા મળી રહી છે, તો એને કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ સતત મિત્રો ચાલુ રહેશે અને આગામી સમયની અંદર તમે જોઈશો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો છે એ ગુજરાત તરફ આવી રહી છે, એટલે કે જુલાઈ મહિનાના એન્ડમાં અને ઓગસ્ટ મહિનાના શરૂઆતની અંદર ખૂબ જ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। સાથે સાથે ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ જોઈ શકો છો। 13 તારીખે ગુજરાતમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જ્યારે કચ્છની અંદર 50% લઈને 75, 14 તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની અને 15 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારે 16 તારીખે મિત્રો 50% લઈને અડધાથી લઈને પોણા ભાગમાં, એટલે કે વરસાદની આગાહી નથી એવું નથી, વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે। આ સિવાય 17, 18 ને 19 તારીખે પણ મિત્રો સારા વરસાદની આગાહી છે। ભારે વરસાદની વાત કરીએ તો 13 તારીખે બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં
ખૂબ જ ભારે વરસાદની આગાહી, એટલે કે હજુ પણ રાત્રિના સમયે આ વિસ્તારોમાં ભૂક્કા કાઢી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદની અંદર પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડની અંદર પણ 14 તારીખે વાત કરીએ તો સેમ મેપ છે મિત્રો. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે. 15 તારીખે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદમાં ભારે વરસાદ, જ્યારે 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ. એટલે કે વરસાદ ગયો નથી. ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારો છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે. આજે રાત્રે અને આવતીકાલે અતિ ભારે વરસાદની લઈને મોટી આગાહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અસ્તુ.